વૈષ્ણવો અહીંયા બેઠા છે અને સતવારા સમાજ મને કહેતા બહુ આનંદ થાય. સતવારા જેનામાં સત્વ હોય ને એ સતવારા સમાજ છો તમે. બ્રાહ્મણ જેટલો હું તમને દરજ્જો આપું. સૂર્યવંશમાં તમારો જન્મ થયેલો છે. સૂર્યવંશની અંદર જ તમે જન્મેલા છો. બ્રાહ્મણ જેટલો જ તમારો દરજ્જો છે. જનોઈ પહેરવાનો અધિકાર છે તમને. આ લાઈવ ટેલિકાસ્ટ છે ને, આ જગતના તમામ સતવારા સમાજને હું કહું છું, તમને જનોઈ પહેરવાનો અધિકાર છે. તમને જનોઈ પહેરવાનો અધિકાર છે. સૂર્યવંશી છો તમે, સાચા ક્ષત્રિય છો. બ્રાહ્મણ જેટલું તમારામાં તેજ છે. સાહેબ, આપણે સતવારા છીએ. હવે સમય થોડો આગળ વધતો જાય. બાકી મને યાદ છે મારી સાથે જે સતવારાના છોકરાઓ ભણતા ને, એ જમવાનું ભથવાર લઈને આવતા ને, ટિફિન લઈને, એમાં કોઈ અન્ય વર્ગનો વ્યક્તિ ખાલી એને આમ અડી જાય ને, સ્પર્શ કરે ને, તો એ ગાયને ખવડાવી દેતા. હો, અન્ય જ્ઞાતિથી અભડાઈ જતા. સાહેબ, મને યાદ છે આ વાત, મેં મારી નજરે જોયેલું છે. હો, એ સમાજ છો તમે. ઘણા મને એમ કહે કે જ્યારથી ભગવાન શિવને છૈત્રા ને ત્યારથી પુણ્ય ગઈતું. એકદમ ખોટી વાત છે. એકદમ ખોટી વાત છે. શિવને કોઈ દિવસ છેતરી જ ન શકે. શિવને છૈત્રા જ નથી. પણ આ સમાજ કોઈ પણ વાતો કરી શકે ને. સમાજ છે એના મોઢે ગયણા ન બાંધવાના હોય. સાહેબ, એ તો કોરોના આવે ને તો બાંધે. હે, કોરોના આવે ને તો ગયણા બાંધે, બાકી નહીં. આવો મારા વાલા, ભાગવતની કથામાં પ્રવેશ કરીએ.